આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પાલિતાણા હોસ્પિટલની તાજેતરની મુલાકાત દરમિયાન હોસ્પિટલ માટે મંજૂર કરવામાં આવેલી 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ ઉપર ન હોવાનું ધ્યાનમાં આવતા સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી હતી। મહત્વપૂર્ણ બાબત એ છે કે સ્થળ ઉપર પાણીની ટાંકીનું કામ થયેલું ન હોવા છતાં તેનું બિલ ₹50.43 લાખનું મંજૂર કરવા વડી કચેરીમાં રજૂ કરવામાં આવેલા હોવાનું ધ્યાને આવ્યું હતું। આ ગંભીર બેદરકારીના પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ તાત્કાલિક અસરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પાલિતાણા હોસ્પિટલ તથા પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર ઘટનાની વિગતવાર સમીક્ષા કરી હતી અને બિલ રજૂ કરનાર ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર NV કાલિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તથા ધર્મનંદન કન્સ્ટ્રક્શન સુરતને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવા તેમજ ફરજમાં બેદરકારી બદલ 2 સંબંધિત ઇજનેરો સામે ફરજ મુક્તિની કાર્યવાહી કરવા આરોગ્ય મંત્રીએ PIUના અધિકારીઓને આદેશ આપ્યા છે। ટાંકી નથી બની, પરંતુ ત્યાંના એન્જિનિયર કાર્યપાલક એજન્સી ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મેળાપણી કરી 2.5 લાખ લીટરની ટાંકી બનાવી જ નથી અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા PIU વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન હતી। સંપૂર્ણ તપાસ કરતા ત્યાં ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે।